હર હર મહાદેવ દોસ્તો, આજનો આપણો એક શોર્ટ ટોપિક છે અને એ ટોપિકનું નામ છે કે લોકો આપણા વિશે શું વિચારી રહ્યા છે અને શું વિચારશે એનાથી આપણે કોઈ મતલબ ના હોવો જોઈએ મારા દોસ્ત. તો ટોપિક સ્ટાર્ટ કરીશું. હર હર મહાદેવ બધાને. ટોપિક એવું છે કે આપણે કંઈક સારું કામ કરી રહ્યા હોય કે પછી આપણી લાઈફમાં કંઈક ખરાબ થઈ રહ્યું હોય ત્યારે લોકો, જેમ કે આપણા દોસ્તો અમુક હોય છે જે આપણાથી શું કહેવાય કે આમ દોષ ના હોય તો ખાલી દેખાવ કરતા હોય કે દોષ છે. પાડોશીઓ અમુક લોકોને હોય ને, અને ખાસ કરી અને પરિવારમાં બી એવા લોકો આવેલા હોય છે, મોસ્ટલી લોકોના પરિવારમાં, કે જો તમારું કંઈક સારું થતું હોય ને ત્યારે એને બળતરા થતી હોય છે, અંદરથી બળતરા થતી હોય છે અને એ લોકો વિચારે છે આ બળતરા એટલે એને દુઃખ થતું હોય છે કે આ શું કરવાને આગળ વધે છે, અમારાથી શું કરવાને આગળ વધે છે, આ બળતરા થતી હોય છે. એટલે તમને આમ સારું લગાડવા માટે બહારથી તમને સારા દેખાશે, બટ અંદરથી આવા લોકોને પહેચાનતા શીખી જજો મારા દોસ્ત. કેમ કે મોસ્ટલી 50% લોકો આવા હોય છે જે આપણે સક્સેસફુલ સ્ટોરી જોઈ, જે તમારી હોય, તમારા ફ્રેન્ડની હોય કે બીજા કોઈની, એ સક્સેસફુલ સ્ટોરી જોઈ અને એને દુઃખ થતું હોય છે અને આ દુઃખ તમારે દોસ્તો એને કરાવતા જ રહેવાનું છે. આ દુઃખ તમારે એને કરાવતા જ રહેવાનું છે મારા દોસ્તો. તો દુઃખ શું શા માટે થાય એને ખબર છે તમને? પહેલી વાત તો કે દુઃખ એટલે એ માટે થાય છે કે આ છોકરો છોકરી કે સંબંધીઓ માળા કરતા આગળ નીકળી ગયા છે, એના માટે ખાસ તો થાય છે. થેન્ક યુ સો મચ. એટલું જ આપણો ટોપિક હતો. હર હર મહાદેવ.